સાકરનો કાંકડો હંમેશા મીઠો જ હોય, ચાહે લાલ રંગનો હોય ચાહે સફેદ રંગનો હોય, પણ એ તો મીઠો જ હોય. તેમ આપણા જીવનમાં ક્યારેક સુખ આવે ક્યારેક દુઃખ આવે, પણ એને હંમેશા પ્રભુ પ્રસાદ માનીને મીઠું જ ગણવું. શું કામ? ભગવાન છે એ આપણું જેમ માતા બાળકનું ધ્યાન રાખે એમ આપણું ધ્યાન રાખે છે. બાળક હોય એને તલવાર ચકચકાટ દેખાતી હોય, એને પકડીને રમવાનું મન થાય, પણ માતા જાણે છે કે એ તલવાર છે એનાથી બાળકને નુકસાન થશે, માટે માતા એને આપતી નથી. એના માટે તે બાળક રોવે કકડાટ કરે, ખૂબ દુઃખી થઈ જાય કે મને કેમ આપતા નથી. પણ તોય એની માતા એને એક થપ્પડ મારશે પણ તલવાર નહીં આપે. શું કામ? એ જાણે છે આ તલવાર પકડીને આ બાળક જાજુ દુઃખી થવાનું છે. એવી રીતે જ્યારે આપણા જીવનમાં ક્યારેક દુઃખનો પ્રસંગ આવે તો એને પ્રભુનો પ્રસાદ માનવો. પ્રભુ આમાં મારું કંઈક હિત જ કરતા હશે એવું માનવું. કેમ કે એને ખબર હોય કે હું એને માંગ્યું આપીશ તો જરૂર એ દુઃખી થવાનો છે, અને એ દુઃખથી બચાવવા માટે ભગવાન આપણને નાનું દુઃખ આપીને આપણા મોટા દુઃખને ટાળી દે છે. માટે જીવનમાં ક્યારેય પણ કરતા હરતા ભગવાનને માન્યા હશે અને જો હિત કરતાં મનાઈ જશે તો ક્યારેય આપણને દુઃખ નહીં લાગે.